તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 3 ની અંદર આવતા સીએમટી સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. આપણી પાસે એક દિવસ છે દોસ્તો, એક દિવસની અંદર સૌપ્રથમ તૈયારી કરવી હોય તો અહીંયા તમને જે ટોપિક આપું છું એના ઉપર ફોકસ કરજો. એના પછી તમારી પાસે સમય રહે તો અન્ય ટોપિકો ઉપર ફોકસ કરજો. તો પાર્ટ એ જેની અંદર 7 ચેપ્ટરનો સમાવેશ થાય છે, એમાં ચેપ્ટર 1 માંથી તમારે બિલ્ડિંગ મટીરીયલ એનાલિસ્ટ કરવાના. એ તો આવડતા જ હોય દોસ્તો, વિચારવાનું આપણું ઘર બનતું હોય તો કયા કયા બિલ્ડિંગ મટીરીયલ વપરાય છે. આ થિયોરિટિકલ સબ્જેક્ટ છે દોસ્તો, એટલે અમુક કન્ટેન્ટ તો એવું છે કે તમને જાતે લખી શકશો, ભલે તમે વાંચ્યું ન હોય એક્ઝામની અંદર તેમ છતાંય તમે લખી શકો, તો એવો આ ટોપિક છે. એના પછી ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ બિલ્ડિંગ મટીરીયલ, એમાં ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ, પછી સ્પેસિફિક ગ્રેવિટી, પોરોસિટી, આ ખાસ તૈયાર કરજો. એના પછી મિકેનિકલ પ્રોપર્ટીઝ, તો એના નામ યાદ રાખો દોસ્તો, અને સિલેક્શન ઓફ એપ્રોપ્રિએટ કન્સ્ટ્રક્શન મટીરીયલ કરીને આગળ નીકળી જાઓ. ચેપ્ટર 2 ની અંદર ટાઇપ્સ ઓફ બ્રિક, બે પ્રકારની બ્રિક છે, બધાને ખબર છે, કન્વેન્શનલ અને સ્ટાન્ડર્ડ બ્રિક્સ. એનું ઓવરવ્યુ ખબર હોવી જરૂરી છે. પગ મિલ વિશેની દોસ્તો ફિગર જરાક ધ્યાનમાં રાખી જાઓ, એમાં કામકાજ કેવી રીતના થાય છે એ સમજી જાઓ. મોલ્ડિંગ ઓફ બ્રિક્સ, બે પ્રકારના મોલ્ડિંગ થાય છે એ સમજી જાઓ. નીડ ઓફ બર્નિંગ ઓફ બ્રિક્સ, એ પણ ઠીક વસ્તુ છે. પણ આજે છે દોસ્તો બુલ સ્ટ્રેન્ચ કિલન અને હોફમેન્સ કિલન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ પહેલી તૈયાર કરી દેજો આ બંને દોસ્તો ટોપિક, બરાબર, વિથ સ્કેચ તૈયાર કરજો. એના પછી કમ્પેરિઝન બુલ ટ્રેન્ચ કિલન અને હોફમેન્સ કિલન, એ પણ તૈયાર કરો. પછી આ ફ્લો ડાયાગ્રામ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, જે બ્રિક્સ મેન્યુફેક્ચરિંગ નો છે. અને પ્રોપર્ટીઝ ઓફ ગુડ બ્રિક્સ પણ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરો. અને ટેસ્ટ ઓન બ્રિક્સ ની અંદર કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અને વોટર એબ્ઝોર્પ્શન ટેસ્ટ તૈયાર કરી અને ગ્લેઝિંગ તૈયાર કરી નાખો. ગ્લાસના દોસ્તો યુઝીસ પણ તમને પૂછવામાં આવેલા છે, તો એ પણ ખાસ એક વખત નજરમાં ફેરવી લેજો. હવે કદાચ ન વાંચ્યું હોય તો ગ્લાસ, કાચનો ઉપયોગ કેવી રીતના થાય તો આપણને ખબર જ હોય ને, તો એ લખીતા આવડવું જોઈએ. ચલો ચેપ્ટર 3 ની વાત કરીએ. ક્લાસિફિકેશન ઓફ રોક્સ, 3 રીતના ક્લાસિફિકેશન થાય છે, જેમાંથી જીઓલોજીકલ ક્લાસિફિકેશન તો નામ આપીને તમને પૂછવામાં આવેલું છે, તો એ ખાસ તૈયાર કરાય. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ બિલ્ડિંગ સ્ટોન, રિક્વાયરમેન્ટ ઓફ ગુડ બિલ્ડિંગ સ્ટોન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ સ્ટોન દોસ્તો, એમની અંદર ગ્રેનાઇટ અને લાઇમસ્ટોન તમને નામ આપીને પૂછ્યા છે. નેચરલ બેડ ઓફ સ્ટોન્સ એ ખાસ તૈયાર કરો. અને કમ્પેરિઝન બ્રિક અને સ્ટોન નું એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ દેવા માટે ન જવાય. એના પછી લાઇમ અને પોઝોલાનાની અંદર ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ઘણી બધી આપેલી છે, એમાં એક સ્લેકિંગ તૈયાર કરી જજો. એના પછી ક્લાસિફિકેશન ઓફ લાઇમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 3 ટાઈપના છે, હાઇડ્રોલિક લાઇમ છે, ફેટ લાઇમ છે, બરાબર. અને યુઝીસ ઓફ લાઇમ તૈયાર કરો એટલે ચેપ્ટર પૂરું. ચેપ્ટર 5 દોસ્તો બહુ જ મોટું ચેપ્ટર છે, એમાંથી આટલા ટોપિકો ઉપર પહેલા ફોકસ કરો, બરાબર. એમાં પહેલા સિમેન્ટ મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ છે, વેટ પ્રોસેસ, ડ્રાય પ્રોસેસ, એક તૈયાર કરશો તો બીજી ઓટોમેટિક તૈયાર થઈ જાય. આપણે લાઈવ ક્લાસીસની અંદર બરાબર દોસ્તો સમજાવેલી છે, તો એ પ્રમાણે તૈયાર કરજો, રેકોર્ડિંગ્સ ખાસ જોજો. પછી પ્રોપર્ટીઝ ઓફ બોક્સ કમ્પાઉન્ડ, ટાઇપ્સ ઓફ સિમેન્ટ એન્ડ ધેર યુઝ, ઘણા બધા આપેલા છે, 3 તૈયાર કરી નાખો વ્યવસ્થિત, બરાબર. ઓપીસી તૈયાર કરો, આરએચસી તૈયાર કરો. સિમેન્ટ ફોર સ્પેસિફિક યુઝીસ, તમને આખું ટેબલ આપેલું છે, 7 માર્ક્સ ની અંદર પૂછાયેલું છે એક વખત. પછી એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ ઓફ સિમેન્ટ, એમાં નામ આપેલા છે. અને પછી પ્રોપર્ટીને ટેસ્ટ કરવા માટેના ટેસ્ટ પણ આપવામાં આવેલા છે, તો ટેસ્ટ તમને પૂછાયેલા છે દોસ્તો. સાઉન્ડનેસ ટેસ્ટ લાસ્ટ ટાઈમ પૂછાયેલો છે, એના સિવાય પૂછાયા નથી, પણ ગમે ત્યારે પૂછી શકે તો નજરમાં રખાય. એના પછી સ્ટોરેજ ઓફ સિમેન્ટ, કોમન સેન્સ ની વસ્તુ છે, એક વખત વાંચી જાવ તો ખબર પડી જાય. ક્લાસિફિકેશન ઓફ એગ્રીગેટ બેઝડ ઓન સાઇઝ, આ તૈયાર કરાય. પછી બલ્કિંગ ઓફ ફાઇન એગ્રીગેટ, વોટર સિમેન્ટ રેશિયો, પ્રોપર્ટીઝ ઓફ ફ્રેશ કોન્ક્રીટ, આ પણ લાસ્ટ યર પૂછાયેલું છે. અને બીજું એગ્રીગેટના 3 ટેસ્ટ સરસ આપેલા છે, એગ્રીગેટ ઇમ્પેક્ટ વેલ્યુ ટેસ્ટ, ક્રસિંગ વેલ્યુ ટેસ્ટ અને એબ્રેશન વેલ્યુ ટેસ્ટ. તો ક્રસિંગ, ઇમ્પેક્ટ અને એબ્રેશન દોસ્તો, આ ત્રણેયનું કામકાજ સેમ છે, એમાંથી એક ટેસ્ટ ઇમ્પેક્ટ વેલ્યુ તમને પૂછેલો છે, તો એ પણ નજરમાં રાખજો. એના પછી દોસ્તો વાત કરીએ ટિમ્બરની. આ ચેપ્ટર કેવું છે, કોકને આખું ચેપ્ટર જ કોઈ સ્કીપ કરવું હોય ને તો પેલા આને સ્કીપ કરજો, બરાબર. ક્યારેક તો આનામાંથી પૂછતા જ નથી દોસ્તો, તો આ સ્કીપ કરવા જેવું ચેપ્ટર છે. એમાં ક્રોસ સેક્શન કરવું હોય તો કરજો, ના કરવું હોય તો ના કરજો. ડિફેક્ટ કરાય, સિઝનિંગ કરાય, પ્રિઝર્વેશન કરાય, ને આર્ટિફિશિયલ ટિમ્બરમાં ખાલી પ્લાયવુડ કરાય, એટલે આ ચેપ્ટર પૂરું. પછી 7મું ચેપ્ટર આ પણ બહુ મોટું આપેલું છે, એની અંદર ક્લાસિફિકેશન ઓફ પ્લાસ્ટિક, આ તો થર્મોપ્લાસ્ટિક ને થર્મોસેટિંગ પ્લાસ્ટિક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એના ડિફરન્સ પણ તમને પૂછી શકે. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ પેઇન્ટ, વાર્નિશની ડેફિનેશન અને એની પણ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ વાર્નિશ. એન્ટી ટર્માઇટ ટ્રીટમેન્ટ અહીંયા પણ આવશે અને પાર્ટ બી ની અંદર પણ જોવા મળશે, બરાબર ને, ઇમ્પોર્ટન્ટ છે, એટલે ગમે ત્યાંથી તૈયાર કરજો. અને ગ્લાસ વૂલ તૈયાર કરી નાખો, એટલે આ ચેપ્ટર પૂરું, એક પાર્ટ પણ પૂરો. હવે પાર્ટ બી ની શરૂઆત આપણે કરીએ છીએ.
ઇન્ટ્રોડક્શનમાં ડિફરન્સ દોસ્તો લોડ બેરિંગ અને ફ્રેમ સ્ટ્રક્ચરનો તૈયાર કરો. પછી બિલ્ડિંગ કમ્પોનન્ટ અને એના ફંક્શન્સ, તો આખી સ્કેચ તમને આપવામાં આવેલી છે. સ્કેચ ખાસ તૈયાર કરજો. એના કમ્પોનન્ટ છે એ તૈયાર કરાય, બરાબર, ફિગર સાથે. પછી અહીંથી આ સારું ચેપ્ટર છે, ચેપ્ટર 2. એની અંદર ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન, સેલો અને ડીપ ફાઉન્ડેશન, બધા નામ આપેલા છે, યાદ રાખો. બેનો ડિફરન્સ તૈયાર કરો. સેલો ફાઉન્ડેશનના પણ નામ ઘણા બધા આપેલા છે, યાદ રાખો. એમાં સ્પ્રેડ ફૂટિંગ છે, કમ્બાઇન ફૂટિંગ છે, સ્ટ્રેપ ફૂટિંગ છે. તો એ બધાનો ઓવરવ્યુ લઈ લો, ફિગર જોઈ લો દોસ્તો, બરાબર. ફિગરો ડ્રો કરીને બાય ચાન્સ પૂછાઈ જાય તો પણ. પછી ક્લાસિફિકેશન ઓફ પાઇલ બેઝડ ઓન ફંક્શન, અંડર રિમ્ડ પાઇલ, કેસન અને કોફર ડેમ, આ બંનેનો કન્સેપ્ટ સમજી જજો, એના ટાઈપ સમજી જજો, એનો યુઝ ક્યાં હોય એ સમજી જજો, બરાબર. યાનો ડિફરન્સ તૈયાર કરશો તો ઓટોમેટિક આવડી જશે. તો શોર્ટ નોટ તમને પૂછે તો શોર્ટ નોટના સ્વરૂપમાં પણ તમે લખી શકતા હોવા જોઈએ. પછી ફાઉન્ડેશન ઇન બ્લેક કોટન સોઇલ અને મેથડ્સ ઓફ ટિમ્બરિંગ, આટલું તૈયાર કરો. પછી મેશનરીની અંદર ઘણી બધી ટર્મ આપેલી છે, દોસ્તો પૂછાતી જ હોય છે. સ્ટ્રેચર હેડર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ક્વીન ક્લોઝર, કિંગ ક્લોઝર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફ્રોગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, લિન્ટલ ઇમ્પોર્ટન્ટ, બરાબર. બાકીની પણ નજર ફેરવી લેજો. પછી ટૂલ્સ યુઝડ ફોર મેશનરી વર્ક, લાસ્ટ ટાઈમ પૂછાયેલો છે એટલે તૈયાર કરજો. બોન્ડ્સ ઇન બ્રિક મેશનરી, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણા બધા બોન્ડ્સ છે, એમાંથી આ ઇંગ્લિશ અને ફ્લેમિશ છે એ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એને શોર્ટ નોટના સ્વરૂપમાં લખતા આવડવું જોઈએ, એનો ડિફરન્સ તમને લખતા આવડવું જોઈએ, એની ફિગરો પણ તમને આપેલી છે, બરાબર. હાફ બ્રિક વોલ થિકનેસ વાળી હોય એની ફિગર, 2 બ્રિકની થિકનેસ વાળી વોલ હોય એની ફિગર, તે બધી ફિગરો તૈયાર કરજો. પછી ક્લાસિફિકેશન ઓફ સ્ટોન મેશનરી, એમાં રબલ અને એસ્લર મેશનરી બે પ્રકાર પડતા હોય છે. તો કન્સેપ્ટ સમજી જજો, બહુ બેઝિક વસ્તુ છે. હા, રેકોર્ડિંગ બધા 2x ની સ્પીડે જોઈ લેજો દોસ્તો, એટલે કામ થઈ જશે તમારું. તો રબલ મેશનરી તૈયાર કરજો એમાંથી. પછી કમ્પેરિઝન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બ્રિક અને સ્ટોનનું ડિફરન્સના સ્વરૂપમાં આપેલું છે તૈયાર કરવાનું. અને મોર્ટાર, એના ખાસ ટાઈપ્સ તૈયાર કરજો, સ્પેસિફિક યુઝિસ યાદ રહે તો કરાય. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, પહેલા તૈયાર કરજો. સ્કેફોલ્ડિંગની ડેફિનેશન, એના કમ્પોનન્ટ પાર્ટ્સ ફિગર સાથે, ટાઈપ્સ ઓફ સ્કેફોલ્ડિંગ ફિગર સાથે તૈયાર કરજો. એક્સપ્લેન એની વન, એવી રીતના પૂછી શકે છે, નામ આપીને પૂછી શકે તમારે એમાં જે ટાઈપ્સ બને છે એ. પછી ફોર્મવર્ક શું છે અને ગુડ ફોર્મવર્ક્સના રિક્વાયરમેન્ટ શું છે એ તૈયાર કરવાનું. ચેપ્ટર 5 બિલ્ડિંગ આઇટમ્સ, એની અંદર રિક્વાયરમેન્ટ્સ ઓફ અ ગુડ પ્લાસ્ટર, ટાઈપ્સ ઓફ પ્લાસ્ટર, ડિફેક્ટ્સ ઇન પ્લાસ્ટરિંગ, પ્લાસ્ટરિંગનું કામકાજ પત્યું. પછી પોઇન્ટિંગ, એની ડેફિનેશન, એના ટાઈપ્સ, પછી બંનેનો ડિફરન્સ પ્લાસ્ટરિંગ અને પોઇન્ટિંગનો. જો એન્ટી-ટર્માઇટ ટ્રીટમેન્ટ અહીંયા પણ આવ્યું દોસ્તો, તો એ તૈયાર કરી જવાનું. કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સ દોસ્તો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરો. પછી ગ્રાઉટિંગ, એના પર્પઝીસ, કન્સેપ્ટ શું છે, શોર્ટક્રીટ, બરાબર, અથવા ગુનાઇટિંગ, એની એપ્લિકેશન્સ તૈયાર કરો. અને ટ્રેપ્સ પૂછેલા છે, P, Q અને S સ્કેચ સાથે. સેફ્ટી મેઝર્સ, અને આ ચેપ્ટર પહેલા તૈયાર કરી દેવાનું, કારણ કે કન્ટેન્ટ નાનું છે, ખબર જ છે આ ટોપિકો પૂછાવાના છે, બરાબર. એટલે આ ટોપિકો પહેલા તૈયાર કરી દેજો ચેપ્ટર્સ. Causes of accident in construction, safety equipment, safety measures for excavation, safety measures during masonry work અને demolition work, આટલું તૈયાર કરાય. અને મેન્ટેનન્સ ની અંદર પર્પઝ એના તૈયાર કરો, ટાઈપ્સ તૈયાર કરો, મેન્ટેનન્સ રિપોર્ટ તૈયાર કરો, ટેસ્ટ યુઝડ આફ્ટર લેઇંગ પાઇપલાઇન અને ડિફેક્ટ્સ ઇન બિલ્ડિંગ્સ, આટલું તૈયાર કરો એટલે સીએમટી માં તમારી સારી પ્રિપેરેશન દોસ્તો થઈ ગઈ કહેવાય. તો સારામાં સારી રીતના તમે તૈયારી કરી શકો અને ખૂબ કોન્ફિડન્સ સાથે એક્ઝામ પેપર લખી શકો અને ખૂબ સારા માર્ક્સ તમે મેળવી શકો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.